નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। ધોરાજીમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે। ધોરાજીના સાંજના સમયે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। ચોથા દિવસે વરસાદની પધરામણી। ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદનો સિલસિલો યથાવત। ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘમહેર, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધોરાજીમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ ફરીથી શરૂ થયો છે। સતત ચોથા દિવસે વરસાદનું આગમન થયું છે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત જોવા મળશે। ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। સાંજના સમયે ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન। મોરબીમાં તલાટી કમ મંત્રીએ હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। તલાટી કમ મંત્રીને હેડક્વાર્ટર છોડવાનું નહીં તેવા સૂચના અપાઈ છે। ચોમાસાની ઋતુમાં નિર્ણય લેવામાં આવ્યો છે। મોરબી જિલ્લામાં વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો છે। મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો ગ્રામ પંચાયત ખાતે સેક્ટરની હાજરી અનિવાર્ય છે। તલાટી કમ મંત્રીએ હેડક્વાર્ટર ન છોડવાની અપીલ કરાઈ છે, સૂચના અપાઈ છે। મોરબીના ટંકારામાં મેઘમહેર યથાવત છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। ટંકારામાં વરસાદનું આગમન થયું છે। મેઘરાજાની પધરામણી થઈ છે। મોરબીના ટંકારામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો મોરબીના ટંકારામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લાના ટંકારામાં મેઘમહેર વરસી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ વરસાદનું આગમન થયું છે। ટંકારા શહેરના આજુબાજુના વિસ્તારોમાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોરબી હળવદના નવા ઈસનપુર ગામે વીજળી પડવાનો મામલો સામે આવ્યો છે। અવારનવાર વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે મોરબીથી સમાચાર મળી રહ્યા છે। ટપુભાઈ પ્રેમજીના મકાન પર વીજળી પડી છે। મકાનનું સજુ તૂટ્યું સહિત વીજ ઉપકરણો પણ બળી ગયા છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વીજળી પડવાના અનેકવાર સમાચાર મળી રહ્યા છે। ત્યારે મોરબીથી આ સમાચાર મળ્યા છે। ટપુભાઈ પ્રેમજીના મકાન પર વીજળી પડી। હળવદના નવા ઈસનપુર ગામે વીજળી પડવાની ઘટના સર્જાઈ છે। મકાન પર વીજળી પડવાનો મામલો સામે આવ્યો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા। વીજળી પડવાની અનેકવાર ઘટનાઓ બનતી રહે છે। ટપુભાઈ પ્રેમજીના મકાન પર વીજળી પડી છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। હળવદના નવા ઈસનપુર ગામે વીજળી પડવાની દુર્ઘટના સર્જાઈ છે। અમરેલીમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વરસાદને લઈ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી છે, આગામી 5 દિવસ પણ રાજ્યમાં ભારે રહેશે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન બદલાયું છે અને જેથી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે।
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બોટાદ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જસદણ તાલુકામાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદનું આગમન થયું છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, અમરેલી, જસદણ સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત સુરત અને વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મેઘો મહેરબાન થયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। બોટાદ, સુરત, વલસાડ અને ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન। રાજકોટના એક તબીબે આયુષ્યમાન પોર્ટલ પરથી કમાણી કરી છે। મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના એક ડોક્ટરે આયુષ્યમાન પોર્ટલથી કમાણી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું। તબીબના કરતૂતનો પર્દાફાશ થયો છે। PMJAY યોજનામાંથી બેબી કેર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તબીબનું કૌભાંડ સામે આવ્યું છે। 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી સમગ્ર કૌભાંડ કર્યું છે। 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટના તબીબની આ કરતૂતનો પર્દાફાશ થયો છે। તબીબને 6 કરોડ ઉપરનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે। PMJAY યોજનામાંથી બેબી કેર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। રાજકોટના તબીબે કરોડોનું કૌભાંડ આચર્યું। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મારામારીનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। માર્કેટિંગ યાર્ડમાં મારામારી થઈ છે। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી દ્રશ્યોમાં જોઈ શકાય છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શાકભાજી રાખવા બાબતે વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી। વેપારીઓ વચ્ચે મારામારી થઈ। 2 વેપારીઓ ભાઈઓને ઢોર માર માર્યો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ વચ્ચેની બોલાચાલીનો સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 2 વેપારી ભાઈઓને મારવામાં આવ્યા છે। 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનો આ મામલો મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શાકભાજી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી અને 2 વેપારી ભાઈઓને ઢોર માર માર્યો અને આ તમામ ઘટના બની છે। બંને ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર હેઠળ દાખલ કરાયા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનો મામલો સામે આવ્યો છે। વેપારીઓ સાથે મારામારીનો બનાવ બન્યો છે। 2 વેપારીઓને ઢોર માર મારવામાં આવ્યો છે, જેની સામે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। શાકભાજીના વેપારીઓ સાથે છૂટા હાથની મારામારીનો મામલો સામે આવ્યો છે, જે સમગ્ર મારામારીના વિડીયો પણ સામે આવ્યા છે। 2 વેપારીઓને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2 ભાઈઓને માર મારવાનો મામલો સામે આવ્યો છે। બંને ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર હેઠળ દાખલ કરાયા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઉપલેટાના ગણોદ તણસવા રોડ પર આવેલા પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા મજૂરના 5 બાળકોના કોલેરાથી મોત થયા હતા।
બાળકોને ઝાડા તેમજ ઉલટી થયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે 11 કારખાના પ્લાસ્ટિક વેસ્ટના આવેલ છે। આ વિસ્તારમાં 27 ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા, જ્યારે આરોગ્ય વિભાગની 37 ટીમ બનાવી દરેક ટીમમાં 2 માણસો રાખી ચેકિંગ હાથ ધરાયું હતું। 6 કારખાના સીલ કરવામાં આવ્યા છે। આ કારખાનામાં પીવાનું પાણી પણ પીવાલાયક ન હતું। 2 કારખાનામાં કૂવામાંથી પાણી લેવામાં આવતું હોવાના સમાચાર સામે આવ્યા છે। કુલ 6 ગામોમાં 25,000 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। ઉપલેટા વિસ્તારમાં કૂવાના બોરમાંથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। तो लगभग 27 જેવા છેલ્લા 3-4 દિવસોમાં એવા લોકોના જે ઝાડા ઉલટી હતા અને એમાંથી 4 લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી। અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય, જે બે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયો છે। તો ટોટલ 5ની ડેથ અત્યાર સુધીમાં। અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં 6 કારખાના પણ સીલ કરવામાં આવેલ છે, કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ પ્રોપર પીવાલાયક નહોતા। અને જે તે પાસે બે કારખાના તો કૂવાથી પાણી યુઝ કરે છે, કૂવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા। ચોમાસું શરૂ થાય તે પહેલા જૂનાગઢ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। ધારાસભ્ય સંજય કોરડિયાના વોર્ડ નંબર 7માં આવેલ હરિઓમનગર 1-2, જીવનધારા 1-2 સહિતની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેકવાર ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કર્યા। અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તાઓ બનાવવામાં ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે। જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ છે તે છતી થઈ છે અને શહેરના ઝાંઝરા રોડ વિસ્તારમાં આવેલા જીવનધારા વિસ્તારની આપ જે સ્થિતિ જોઈ શકો છો કે જે કાદવ કીચડ અહીં જોવા મળે છે। આ ગ્રામ્ય પંથકના દ્રશ્યો નહીં, પરંતુ જૂનાગઢ શહેર મહાનગર વિસ્તારમાં આવતું જીવનધારા સોસાયટી છે અને અહીં ભૂવા પણ પડ્યા છે। લોકોને ઘરની બહાર નીકળવામાં કેવી મુશ્કેલી પડે છે તે લોકો પાસેથી જ જાણીશું કે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે। બેન, તમારું નામ અને કયો વિસ્તાર? મારું નામ ભારતીબેન લાલવાણી છે અને આ વિસ્તાર છે જીવનધારા 1। અમે અહીંયા 8 વર્ષથી રહી છીએ અને આ પ્રોબ્લેમ છે ને છેલ્લા 2 વર્ષથી છે, આજકાલની નથી। જ્યારે પણ આ કોર્પોરેટ વાળા આવે છે, આ બધું કામ કરે છે, ખાલી બધું તોડી ફાડી ઉધેડીને વયા જાય છે, પૂછતા નથી કે તમને શું તકલીફ છે શું નથી। અમે રોડ પણ બંધ નથી કરતા, આ ખાડા પણ નથી પૂરતા। અમે અમારા હાથેથી પાવડા લઈ તગારા લઈ બધું અમે અમારી જાતે કરીએ છીએ। અને આ વરસાદમાં તમે જોઈ લો કે કેવું કીચડ કર્યું છે। ચલો હમણાં જ ખોદીને ગયા છે, 4-5 મહિના પહેલાની જ વાત છે, પણ કાંઈ નહીં, પૂછવા જ નથી। અને અમે કહીએ ને તો અમને જવાબ પણ ના આપે। હા અમે કરશું, અમે આવશું, અમે કરી જશું, અમે કરી હજી અમારું કામ બાકી છે, હજી અમારે આ ખોદવાનું છે, આ કરવાનું છે, પણ કંઈ જ નહીં કરતા। બસ ગયા અને પછી જયારે જે ભાઈએ કીધું કે જયારે ચૂંટણી આવે ને મતની જરૂર પડે ત્યારે આટા ફેરા કરે। આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરશું। બેન, આ કોનો વિસ્તાર છે? આ વોર્ડના કોર્પોરેટરો કોણ છે અને કઈ રીતની સમસ્યા તમને પડે છે? કઈ રીતની સમસ્યા પડે છે? આ જીવનધારા 1-2 છે અને આ આપણો વોર્ડ છે ઈ હિમાંશુભાઈ અને સંજયભાઈ આવે છે, પણ કોઈ આવતું નથી। ક્યારે અમે તો જોયા નથી કે આવીને મારી હાલચાલ પૂછે। તમે જોઈ શકો છો, આજે જ મારી ગાડી આ ખાડામાં આવીને સ્લીપ પડી છે જો, અને હું મારા બાળક બંને સ્લીપ થઈ ગયા છીએ। તો આવો અને જરાક જોઈ જાઓ ને રોડ વ્યવસ્થિત કરી જાઓ। અન્ય મહિલાઓ સાથે વાત કરશું। બેન, શું માંગ છે તમારી આ સમસ્યાને લઈને? અમારે બસ ગલી સારી કરી દે, રોડ સારા કરી દે। અમારે બધા પુરુષો નથી નીકળી શકતા કે નથી અમારા છોકરા નીકળતા। અમારે જવું હોય તો વિચાર કરવો પડે કે કેમ નીકળવું। અમારા બા અત્યારે બીમાર છે, એ નથી જે દવા લેવા જવું વિચાર કરી। મારી વહુ પ્રેગ્નેન્ટ છે, કેમ જવું લઈને દવાખાને? એટલે હવે અમે નીકળી નથી શકતા। હવે આમાં કંઈક રસ્તો અમને બતાવો તમે, તો એ પ્રમાણે કામને કરી દો। તો આ હતા જીવનધારા વિસ્તારના લોકો કે જે કહી રહ્યા છે કે અહીં કોઈ કોર્પોરેટર પણ છે તે ફરકતા નથી ને ફક્ત મત લેવા જ આવે છે। બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય હાલ કોર્પોરેટર છે આ વિસ્તારના, તે પણ આ વિસ્તારની મુલાકાતે નથી આવ્યા જતી। લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ને વહેલી તકે કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।
રાજકોટના હરિહર ચોક પાસેનો વોકડાનો સ્લેબ બેસી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વોકડાનો આ સ્લેબ ગમે ત્યારે પડી શકે એમ છે. આ હરિહર ચોકમાં સંખ્યાબંધ લોકો ઊભા હોય છે તેમજ વોકડાની આસપાસ ભારે હોર્ડિંગ્સ હોવાથી મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. થોડાક મહિના પહેલા જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકડા પરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં વોકડા પરનો સ્લેબ ધરાશયી થયા બાદ પણ કોર્પોરેશને કોઈ પણ શીખ નથી લીધી. રાજકોટના હરિહર ચોકમાં પણ વોકડાનો સ્લેબ ધરાશયી થશે તો જવાબદાર કોણ લેશે? કેટલાક વોકડા જૂના છે જેમનું રિપેરિંગ કાર્ય કરવું જરૂરી છે. આ સાથે કોંગ્રેસના લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ દરેક શહેરોમાં ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરની વિવિધ હોસ્પિટલ અને કોલેજ, શાળા અને ક્લાસીસોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ન હોય તેવી તમામ બિલ્ડિંગોને પણ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજમાં પણ છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના સાધનોને લઈને અવારનવાર સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં મેડિકલ કોલેજના તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મેડિકલ કોલેજના ડીનને નોટિસ આપી છે. શૈક્ષણિક કાર્ય બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી ફાયર એનઓસી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ શૈક્ષણિક કાર્ય ન કરવા સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ સરકારી મેડિકલ કોલેજ GMERS કોલેજને 24 તારીખે એટલે કે 24 જૂન 2024ના રોજ શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે. સુરતમાં કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવાયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં થયેલી ફરિયાદ બાદ સુરત જિલ્લા કલેક્ટરની ઊંઘુડી છે. મામલતદાર દ્વારા 17 ગામોમાં સરકારી જમીન બની ગયેલી ગેરકાયદે ઝીંગા તળાવોની તલાટીઓ પાસે વિગતો મંગાવવામાં આવી છે. ઓલપાડ, મજૂરા અને 84 તાલુકામાં 4000 હેક્ટર જમીનમાં ગેરકાયદે ઝીંગા તળાવના દબાણ છે, છતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કલેક્ટર નથી કરતા તેવા આક્ષેપ ખેડૂત આગેવાને કર્યા છે. જમીનના માફિયાઓ, ઝીંગાના માફિયાઓ, રાજકીય આગેવાનોના મેળાપીપણામાં અને રાજકીય આગેવાની સાથે મળીને હપ્તાખોરી કરીને એ પ્રકારનું સરકારી જમીનો પર દબાણ કર્યું છે. આ અંતર્ગત સ્થાનિક આગેવાનો, સરપંચો, ઘણા આગેવાનો અમો દ્વારા પણ વારંવાર કલેક્ટરશ્રી હોય, મામલતદારશ્રી હોય, સરકારના તમામ વિભાગ, મુખ્યમંત્રીશ્રીને ફરિયાદો કરીને અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પણ વિધાનસભામાં પ્રશ્ન પૂછીને આ દબાણો દૂર કરવા માટે વારંવાર રજૂઆતો કરી હતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.